नमस्ते विद्यार्थी मित्रों। नेक्स्ट विडियो लेक्चर है આપણો ઠાર બિંદુમાં અવનયન अथवा तो ઠાર બિંદુ અવનયન જેને કહી શકાય છે, બરાબર, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડેફરેશન ઓફ ફ્રીઝિંગ પોઈન્ટ। ફ્રીઝિંગ પોઈન્ટ અહીંયા જે શબ્દ વાપર્યો છે એ મુજબ કે ફ્રીજ જેના માટે આપણે શબ્દ યુઝ કરે છે કે જે શું કરે છે, પ્રવાહીને ઘનમાં પરિવર્તિત કરે છે, એ ઘટનાનો નિર્દેશ કરે છે। હવે અહીંયા શબ્દ વાપરેલો છે ઠાર બિંદુ। ઠાર બિંદુ એટલે ઠરે છે તે તાપમાને જે બિંદુ મળે છે આપણને એ, मतलब कि अहींया ठार बिंदु एटले एवा कोईक तापमाननो उल्लेख करेलो छे कि जे तापमाने प्रवाही ठरवानी प्रक्रिया दर्शावे छे। साथे साथे अवनयन जे शब्द वापर्यो छे, अवनयननो मतलब थाय छे घटाडो। मतलब कि अहींया शुं बताववानुं छे, हवे तापमाननो घटाडो थतो हशे एवुं कही शकाय। तो जे डेफिनेशन ऑफ फ्रीजिंग पॉइंट छे एने आपणे शॉर्टमां DFP तरीके पण दर्शावी शकीए छीए। तो आपणी आजनी जे थियरी छे आना उपर छे, डेफिनेशन ऑफ फ्रीजिंग पॉइंट पर दर्शाव्યું છે। समझता जईए શું કહેવા માંગે છે। જુઓ તો પહેલાં પહેલું તો ઠાર બિંદુ એટલે શું, ઠાર બિંદુ કોને કહી શકાય। જેવી આપણે ઉત્કલન બિંદુ ઉન્નયની થિયરી ભણ્યા હતા એ જ રીતે આમાં પણ સમજવાનું છે। તો પહેલો પોઈન્ટ આમાં સમજશું કે ઠાર બિંદુ શું છે। બીજા નંબરમાં સમજીશું ઠાર બિંદુ અવનયન। ત્યાર પછી મોલન अवनयन अचळांक અને છેલ્લે લાસ્ટમાં આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવીશું, બરાબર। સમજતા જઈએ। જુઓ તો પહેલાં પેલું તો ઠાર બિંદુ કોને કહી શકાય, જે તાપમાને કોઈ પણ પદાર્થ દ્રાવક અથવા દ્રાવણ ની ઘન અને પ્રવાહી બંને અવસ્થાઓ એકબીજા સાથે સંતુલનમાં હોય તે તાપમાનને તે પદાર્થ દ્રાવક અથવા દ્રાવણનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। मतलब અહીંયા કોઈક એવા તાપમાનનો ઉલ્લેખ કરેલો છે કે જે તાપમાને જે પદાર્થ આપેલો છે એની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા બંને એકબીજા સાથે સંતુલનમાં હોય। અને જ્યારે બંને એકબીજા સાથે સંતુલનમાં હોય ત્યારે આપણને એટલીસ્ટ એટલું તો અનુમાન આવી જાય કે બંનેનું બાષ્પ દબાણ પણ કેવું થઈ જાય, સમાન થઈ જાય। मतलब ઠાર બિંદુએ પદાર્થની બંને ભૌતિક અવસ્થાઓ વચ્ચે ત્યાં બાષ્પ દબાણ સમાન થશે। તો ડેફિનેશન પહેલા તો લખીએ, जे तापमाने कोईपण पदार्थ, पदार्थ में कोईपण तमे लई सको छो, कोईपण पदार्थनी कया पदार्थ होई सके, तो ये कदाच द्रावक पण होई सके अथवा द्रावण पण होई सके। द्रावक अथवा द्रावणनी घन अने प्रवाही अवस्था एकबीजा साथे संतुलनमा होय ते तापमानने ते पदार्थनु पदार्थ तरीके कोण गण्यो छे आपणे, द्रावक अथवा द्रावणनु ઠાર બિંદુ એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટ કહે છે, બરાબર। અને જે પોઈન્ટ છે એને અહીંયા નોંધ કરી રાખવાની છે આપણે એક કે ઠાર બિંદુએ પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થા માટે અથવા द्रावक अने द्रावण माटे पण अहींया हूँ कही सकूँ छूं, द्रावक अने द्रावण माटे, बरोबर। का तो पदार्थनी घन अने प्रवाही अवस्थानो पण उल्लेख होय अथवा तो पछी द्रावक अने द्रावण माटे पण होय छे, बाष्प दबाण समान होय, बरोबर। એટલે કદાચ તમને એવું પૂછે કે ઠાર બિંદુએ ખાલી જગ્યા સમાન જોવા મળે, તો ઠાર બિંદુ હંમેશા શું સમાન હોય, બાષ્પ દબાણ સમાન। અને આ થિયરીને આપણે એક ગ્રાફ ઉપરથી જ સમજશું, ગ્રાફ ઉપરથી જલ્દી આપણને ખ્યાલ આવી જશે, બરાબર। હવે આપણે જે આગળ ભણી ગયા છે રાઉટના નિયમ મુજબ એની અંદર આપણે એ સમજી ગયા કે જ્યારે કોઈ પણ શુદ્ધ દ્રાવક લેવામાં આવે અને શુદ્ધ દ્રાવકમાં જ્યારે કોઈક અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ વિદ્યુત અવિભાજ્ય તરીકે ઉમેરવામાં આવે ત્યારે તે દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે। હવે બાષ્પ દબાણ ઘટે છે એના કારણે શું થાય કે જે દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે નીચા તાપમાને જ જે દ્રાવકની બાષ્પ દબાણ હતું
એના જેટલું બાષ્પ દબાણ એ દર્શાવવા પ્રયત્ન કરશે, જેના કારણે કહી શકાય કે દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ ઘટતું હોવાના કારણે જે પદાર્થની ભૌતિક અવસ્થાઓ વચ્ચે સંતુલન સ્થપાય છે એ નીચા તાપમાને આપણને જોવા મળશે. તો જુઓ, ગ્રાફ ઉપરથી સમજ એટલે ઝડપથી ખ્યાલ આવશે કે આપણો જે આલેખ છે એ વેપર પ્રેશર વર્સિસ ટેમ્પરેચરનો આલેખ છે. મતલબ કે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન. હવે આપણે જોઈએ મુજબ કે પ્રવાહી હોય તો પ્રવાહીનું જેમ જેમ તાપમાન વધારવામાં આવે એમ એનું બાષ્પ દબાણ શું થાય? વધતું જાય છે. હવે આપણે તાપમાનને વધારવાની જગ્યાએ તાપમાનને ઘટાડો કરીએ તો માની લો કે આ મારી પાસે કોઈક દ્રાવક છે. જો કોઈક શુદ્ધ દ્રાવક વાપરેલો હશે તો ધીમે ધીમે એનું તાપમાન ઘટાડવાના કારણે શું થશે? એનું બાષ્પ દબાણ ઘટતું જશે અને બાષ્પ દબાણ અહીંયાથી ઘટે છે. તો આ મેં લીધો છે શુદ્ધ દ્રાવક, અને શુદ્ધ દ્રાવક કઈ અવસ્થા દર્શાવે છે? પ્રવાહી અવસ્થા. ત્યારે એ શુદ્ધ દ્રાવકની પ્રવાહી અવસ્થા જેમ જેમ તાપમાન ઘટાડવામાં આવે છે એનું બાષ્પ દબાણ પણ શું થાય છે? ઘટતું જાય છે. ત્યારે કોઈક એક એવું તાપમાન પણ મળે છે કે જે તાપમાને એ પદાર્થની ભૌતિક અવસ્થા પ્રવાહીમાંથી ઘનમાં પરિવર્તિત થવા મળે છે. ત્યારે આ એક પોઈન્ટ આપણને અહીંયા મળે છે. તો મતલબ આ જે છે એ કઈ અવસ્થા દર્શાવે છે? એની ઘન અવસ્થા દર્શાવે છે. પ્રવાહી શેમાં પરિવર્તિત થઈ ગયો? શુદ્ધ દ્રાવક ઘન અવસ્થામાં. ત્યારે અહીંયા પ્રવાહી દ્રાવકનું જેમ જેમ બાષ્પ દબાણ ઘટતું જાય છે એમ એક તાપમાન પણ એવું મળે છે કે જેમ જેમ તાપમાનનો ઘટાડો કરવા છે તેનું બાષ્પ દબાણ ઘટે છે. ત્યારે એક એવું કોઈક તાપમાન મળે છે કે જે તાપમાને શુદ્ધ પ્રવાહી દ્રાવક અને તેની ઘન અવસ્થા બંને એકબીજા સાથે સંતુલનમાં છે, કે જે દરમિયાન તેઓનું બાષ્પ દબાણ કેવું થઈ જાય છે? એક સરખું થઈ જાય છે. જો બાષ્પ દબાણ બંનેનું સમાન થઈ ગયું છે. મેં અહીંયા કીધું છે મુજબ કે ઠાર બિંદુ જ્યારે મળે ત્યારે હંમેશા એનું બાષ્પ દબાણ કેવું થઈ જાય? સમાન. તો આ જે તાપમાન મળ્યું આપણને તેને જ તે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ TF નોટ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી પાસે એક પહેલો ગ્રાફ આ રીતનો મળે છે કે જે ગ્રાફની અંદર સમજાવ્યું છે આપણને કે જ્યારે પ્રવાહી દ્રાવકનું તાપમાન ઘટાડવામાં આવે ત્યારે તેના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે અને એક તાપમાન એવું મળે છે કે જે નીચા તાપમાને પ્રવાહી અને ઘન બંને અવસ્થાઓ એકબીજા સાથે સંતુલનમાં આવે છે, કે જે દરમિયાન તેમનું બાષ્પ દબાણ પણ સમાન થઈ જાય છે. ત્યારે આ જે તાપમાન છે તેને શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આ શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ઉમેરીને તેનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે રાઉલ્ટના નિયમ મુજબ હંમેશા તેનું બાષ્પ દબાણ શું થઈ જાય? ઘટે છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે તો એનો આલેખ આ રીતે આવશે નીચે. ત્યારે જેમ જેમ તમે તાપમાનનો ઘટાડો કરતા જશો ત્યારે એક ટેમ્પરેચર તમને અહીંયા એવું મળશે. બરાબર છે? આ જે છે એ ઘન અવસ્થા બતાવેલી છે. ત્યારે જેમ જેમ શુદ્ધ દ્રાવકની અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને તેનું દ્રાવણ બનાવવામાં આવેલું હોય અને એ દ્રાવણનું જ્યારે તાપમાનમાં જો ઘટાડો કરવામાં આવે ત્યારે અહીંયા એક એવું પણ કોઈક તાપમાન મળે છે કે જે તાપમાન માટે બંને દ્રાવણ અને શુદ્ધ દ્રાવકની ઘન અવસ્થા, જે દ્રાવણ છે એ કઈ અવસ્થા બતાવશે? અહીંયા પ્રવાહી અવસ્થા. હવે જ્યારે તમે એનું તાપમાન જેમ જેમ ઘટાડતા જાઓ છો, જેમ જેમ તાપમાન ઘટાડશો એમ એનું બાષ્પ દબાણ શું થાય છે? ઘટતું જાય છે. ત્યારે એક તાપમાન એવું પણ મળે છે કે જે તાપમાને એ પ્રવાહી દ્રાવણની પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા બંને શું થઈ જાય છે? એકબીજાના સંતુલનમાં આવી જાય છે, કે જ્યાં તેઓનું બાષ્પ દબાણ પણ સમાન થઈ જાય છે. તો આ જે તાપમાન મળ્યું તેને આપણે દ્રાવણનું ઠાર બિંદુ TF તરીકે ઓળખીએ છીએ. તો આપણને આલેખા એવું સમજાશે કે જ્યારે શુદ્ધ દ્રાવક લેવામાં આવેલું છે ત્યારે એનું તાપમાન જ્યારે ઘટાડવામાં આવે તો એ પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં પરિવર્તિત થાય, કે જે તાપમાને એની પ્રવાહી અને ઘન બંને અવસ્થા સંતુલન પ્રાપ્ત કરે, કે જ્યાં બંનેનું બાષ્પ દબાણ પણ સમાન થઈ જાય તેને તે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ TF નોટ કહેવામાં. હવે રાઉલ્ટે કીધું એ મુજબ કે જ્યારે શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ઉમેરીને તેનું દ્રાવણ બનાવવામાં આવતું હોય ત્યારે એ દરમિયાન તેનું બાષ્પ દબાણ ઘટે છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ ઘટ્યું. હવે એ દ્રાવણના તાપમાનમાં જો ઘટાડો કરી દેવામાં આવે તો તેનું બાષ્પ દબાણ પણ ઘટવા માંડશે અને એ બાષ્પ દબાણ ઘટીને એટલા ટેમ્પરેચરે જશે કે જે નીચા તાપમાન માટે જ તેની પ્રવાહી અને ઘન અવસ્થા બંને એકબીજા સાથે સંતુલનમાં આવશે. ત્યારે તે દરમિયાન કહી શકાય કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા નીચું જોવા મળે છે. તો આ આપણને જે ડિફરન્ટ મળ્યો છે એ જ ડિફરન્ટને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા TF.
તો મતલબ કે શુદ્ધ દ્રાવકમાં જ્યારે દ્રાવ્ય પદાર્થ ઉમેરીને તેનું દ્રાવણ બનાવી દેવામાં આવ્યું ત્યારે એ દ્રાવણનું જે ઠાર બિંદુ ઘટે છે એ ઠાર બિંદુનો ઘટાડો જે તફાવત છે તેને જ આપણે શું કહીએ છીએ, તેનું ઠાર બિંદુ અવનયન. અને એ ઠાર બિંદુ અવનયનને આપણે દર્શાવીએ છીએ ડેલ્ટા ટી એફ તરીકે દર્શાવીએ છીએ. તો પહેલો પોઈન્ટ આપણને આ રીતે સમજાવજો કે ઠાર બિંદુ એટલે શું, ઠાર બિંદુ અવનયન એટલે શું. તો જે પ્રવાહી અને ઘન અવસ્થાઓ જ્યારે બંનેની એકબીજા સાથે સંતુલનમાં હોય કે જે દરમિયાન તેઓનું બાષ્પ દબાણ પણ સમાન થઈ જાય છે ત્યારે આપણે જનરલી તેનું ઠાર બિંદુ કહે છે. તો જુઓ આ આપણી પાસે જે બતાવેલું છે એ શુદ્ધ દ્રાવક માટે છે, તો આને હું કહી શકું PA0 તરીકે, અને આ દ્રાવણ માટેનો આલેખ છે તો આને હું કહી શકું PS. તો આ જે ડિફરન્ટ બતાવેલો છે, જુઓ આ જે ડિફરન્ટ છે એને જ આપણે શું કહીએ છીએ, ડેલ્ટા P તરીકે ઓળખીએ છીએ. તો જો પદાર્થ ઓછો ઉમેરેલો હશે તો બાષ્પ દબાણનો ઘટાડો ઓછો હશે, તો ગ્રાફ તમને આટલો મળી શકશે આની અંદર, અને અહીંયાથી તમને ઉત્કલ એનું ઠાર બિંદુ મળશે. જો પદાર્થ તમે વધારે નાખી દેશો તો સાંદ્રતાના વધારા સાથે આ ગ્રાફમાં અહીંયા ડિફરન્ટ આટલો મોટો જોવા મળશે, તો પછી ટેમ્પરેચર અહીંયા આનાથી પણ નીચું જતું રહેશે. એટલે આલેખ ઉપરથી આપણને એવું સમજાવેલું છે કે આલેખ એવું દર્શાવે છે કે ડેલ્ટા પી અથવા ડેલ્ટા TF ઇઝ પ્રોપોર્શનલ ટુ શું બતાવે છે, ડેલ્ટા પી દર્શાવેલું છે. મતલબ કે જો દર્શાવું છું એ મુજબ કે જો દ્રાવકમાં તમે ઓછો પદાર્થ ઉમેરેલો હોત તો દ્રાવણનું બાષ્પ દબાણ પોસિબલ છે કે આટલું મળતું તમને, તો એ દરમિયાન આ ટેમ્પરેચર તમને મળી જતું. બરાબર, અહીંયાથી જે ગ્રાફ છે ઓછો પદાર્થ ઉમેરેલો છે ત્યારે, તો એ ટેમ્પરેચર પોસિબલ છે કે અહીંયા મળતું, તો ડેલ્ટા TF ઘટી જતો અને એ જ પ્રમાણે અહીંયા ડેલ્ટા પી પણ ઘટી જતો. હવે જો જે દ્રાવણ બન્યું એના કરતાં વધારે પદાર્થ જો એડ કરી દીધો હોત તો પોસિબલ છે કે એનું બાષ્પ દબાણ અહીંયાથી પણ નીચે મળી શકતું, તો પછી પોસિબલ છે કે ડેલ્ટા TF પણ વધી જાય. તો ડેલ્ટા પી વધે છે, ડેલ્ટા TF વધે છે, મતલબ ડેલ્ટા TF અને ડેલ્ટા પી એકબીજાના સમપ્રમાણમાં છે એવું કહી શકાય. હવે જ્યારે શુદ્ધ દ્રાવકમાં 1 કિલોગ્રામ દ્રાવક લેવામાં અને એ 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થનો 1 મોલ જેટલો જથ્થો ઉમેરી દેવામાં આવે, 342 ગ્રામ ખાંડ લઈ લો અથવા 180 ગ્રામ ગ્લુકોઝ લો અથવા 60 ગ્રામ યુરિયા ઓગાળવામાં આવે અને એનું જ્યારે દ્રાવણ બનાવવામાં ત્યારે એ દ્રાવણ કેટલું થઈ ગયું, 1 મોલર સાંદ્રતા. ત્યારે એ દરેકના ઠાર બિંદુમાં થતો જે ઘટાડો છે, ઠાર બિંદુ અવનયન છે, સમાન જોવા મળતું હોય છે. ત્યારે પ્રાયોગિક રીતે આપણને એવું ખબર પડ્યું કે જો દ્રાવકમાં ઓછો પદાર્થ ઉમેરીશ તો દ્રાવણની સાંદ્રતા ઓછી હશે, એટલે એમાં દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઓછી હશે, જેના કારણે ડેલ્ટા પી ની વેલ્યુ ઓછી હશે તો ડેલ્ટા TF પણ ઓછો હશે. અને જો પદાર્થ એમાં વધારી દઈશ તો ડેલ્ટા પી ની વેલ્યુ વધી જશે, ડેલ્ટા TF વધી જશે. એનો મતલબ કે ઠાર બિંદુ અવનયનનું મૂલ્ય જે ઠાર બિંદુના તાપમાનમાં જે ફેરફાર જોવા મળે છે એ સામાન્ય રીતે દ્રાવકના કે દ્રાવ્ય પદાર્થના સ્વભાવ ઉપર નહીં પણ દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઉપર આધાર રાખે. મતલબ જેમ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા વધુ હશે તેમ ઠાર બિંદુનો ફેરફાર મતલબ ઠાર બિંદુ અવનયન વધુ જોવા મળશે, અને જેમ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઓછી હશે તેમ ઠાર બિંદુ અવનયન ઓછું જોવા મળી શકે છે. તો જે ગ્રાફ આપ્યો છે એ મુજબ આપણને અહીંયા આલેખ ઉપરથી જ સમજાવે છે કે પ્રાયોગિક રીતે માલુમ પડ્યું છે તો પ્રાયોગિક માહિતી આપણને એવું કહે છે કે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF નું મૂલ્ય એ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઉપર આધારિત છે, અને એટલા માટે આને દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ પણ કહેવામાં આવે છે. તો જેમ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઓછી તેમ ઠાર બિંદુ અવનયન ઓછું, જેમ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા વધુ તેમ ઠાર બિંદુ અવનયન વધુ. એટલે કે એ સીધી જે તે દ્રાવણની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. તો પ્રપોઝનલ ટુ સાઇન દૂર કરીએ તો ફોર ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, KF ઇન્ટુ M તરીકે આપણને સૂત્ર મળે છે, જ્યાં M બરાબર મોલાલિટી દ્રાવણની મોલાલિટી દર્શાવી છે અને KF બરાબર મોલલ અવનયન અચળાંક કહે છે. તો હવે આપણી પાસે વ્યાખ્યા આની આવે છે કે મોલલ અવનયન અચળાંક એટલે શું, તો જો અહીંયાથી m ની વેલ્યુ 1 લઈ લેવામાં મતલબ મોલલ સાંદ્રતા લેવામાં મતલબ કે 1 કિલોગ્રામ દ્રાવકમાં જ્યારે 1 ગ્રામ આણ્વીય દળ જેટલો 1 મોલ જેટલો પદાર્થ ઓગાળીને તેનું દ્રાવણ બનાવી દેવામાં આવે તો 1 મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને તેનો મોલલ અવનયન અચળાંક તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આપણી પાસે એક આ વસ્તુ સમજાવેલી છે. સાથે સાથે અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણી પાસે જે મોલાલિટી છે એ મોલાલિટીનું સૂત્ર શું લેતા હતા કે મોલાલિટી બરાબર W2000 upon M2W1
તો આ જો સૂત્ર આની અંદર મૂકી દઈએ તો કિંમત આપણને આ રીતે મળશે, ધેરફોર ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપોન M2W1, અને આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ઠાર બિંદુ અવનયન શોધી શકો છો. મતલબ કે દ્રાવણ બન્યા બાદ એના ઠાર બિંદુમાં કેટલો તફાવત જોવા મળ્યો, કેટલો ઘટાડો જોવા મળ્યો એ. હવે આપણને તો જનરલી પ્રશ્ન કેવા પૂછે છે કે કોઈ પણ શુદ્ધ દ્રાવક લીધો છે, દાખલા તરીકે પાણી છે, તો પાણીમાં જ્યારે કોઈક યુરિયા અથવા ખાંડ જેવો પદાર્થ ઓગાળીને એનું દ્રાવણ બનાવી દીધું, ચોક્કસ જથ્થો ઓગાળીને, તો એ દ્રાવણ બને ત્યારે દ્રાવણનું ઠાર બિંદુ કેટલું ઘટે છે, પ્રશ્ન આવો પૂછે છે. અહીંયા તો ઠાર બિંદુનો ઘટાડો કીધો છે કે દ્રાવકના ઠાર બિંદુમાં આટલો ઘટાડો થઈ જશે, પણ દ્રાવણનું ઠાર બિંદુ કેટલું ઘટે છે તો એ શોધવા માટે આપણે ગ્રાફનો ફરીથી ઉપયોગ કરવો પડશે. તો અહીંયા જે બતાવ્યું છે ડેલ્ટા TF જે છે, તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે, TF નોટ માઇનસ TF, તો TF નોટ માઇનસ TF, ધેરફોર ડેલ્ટા TF બરાબર શું છે, શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ ઓછા દ્રાવણનું ઠાર બિંદુ દર્શાવ્યું છે. અને જેના ઉપરથી દ્રાવણના ઠાર બિંદુને જો સૂત્ર કરતા બનાવીએ તો ધેરફોર દ્રાવણનું ઠાર બિંદુ TF ઇઝ ઇક્વલ ટુ શું મળશે, TF નોટ માઇનસ ડેલ્ટા TF જોવા મળે. અને આ સૂત્રનો ઉપયોગ કરીને તમે દ્રાવણનું ઠાર બિંદુ શોધી શકો છો. તો મેં તમને લાસ્ટ થિયરીમાં પણ કહ્યું હતું કે ઉત્કલન બિંદુમાં વધારો થતો હોય છે ત્યારે શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુમાં ડેલ્ટા TF ની વેલ્યુ પોઝિટિવ કરીને મૂકવાની, મતલબ કે એ વધારો બતાવે. જ્યારે અહીંયા ઠાર બિંદુમાં શું થાય છે, ઘટાડો, તો શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુમાંથી ઠાર બિંદુ અવનયનને શું કરી દેવાનો, બાદ કરી દેવાનો, તો એ ઘટાડો દર્શાવે છે. હવે પ્રશ્ન આપણો એ છે કે જે KF આપેલો છે એ દરેકે દરેક પ્રકારના દ્રાવક માટે અલગ અલગ હોય, ત્યારે આપણે જનરલી પાણી માટે KF ની વેલ્યુ યાદ રાખી લેવાની છે કે KF ઓફ H2O જ્યારે શુદ્ધ દ્રાવક તરીકે અથવા દ્રાવક તરીકે પાણી હોય, જલીય દ્રાવણ હોય, ત્યારે પાણી માટે જે મોલલ અવનયન અચળાંક છે 1.86 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ અથવા 1.86 કેલ્વિન પર મોલલ જેટલો એનો વેલ્યુ દર્શાવેલી છે, જે આપણે યાદ જ રાખી લેવાનું છે, બરાબર. કારણ કે દાખલામાં ઘણી વખત આપેલું ના હોય તો આપણે ડાયરેક્ટ સીધો આનો ઉપયોગ કરીને ગણતરી કરી શકીએ. સાથે સાથે તમે જુઓ કે અહીંયાથી KF ને જો સૂત્ર કરતા બનાવી દઈએ તો ધેરફોર KF ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF અપન શું થાય, મોલલ સાંદ્રતા. તો મતલબ KF એટલે મોલલ અવનયન અચળાંક એ કોનું મૂલ્ય દર્શાવે છે, ઠાર બિંદુ અવનયન અને તેની મોલાલિટીનો ગુણોત્તર દર્શાવે છે એવું કહી શકાય. તો આવા પણ MCQ પૂછાતા હોય છે. અને કીધું એ મુજબ કે જો અહીંયા 1 મોલલ સાંદ્રતા લઈ લેવામાં આવે તો એકમ સાંદ્રતા ધરાવતા દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને તેનો મોલલ અવનયન અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જેવી થિયરી આપણે તમે ઉત્કલન બિંદુ અવનયનમાં ભણી ગયા તેવી જ અહીંયા ઠાર બિંદુ અવનયનમાં છે. કોઈ બહુ ફરક નથી. પેલામાં ઉત્કલન બિંદુમાં વધારો થાય, અહીંયા ઠાર બિંદુમાં શું થાય છે, ઘટાડો થાય. તો એક KF ની વેલ્યુ પાસે એક આ સૂત્ર ગયું, એની અંદરથી KF આપણે આ રીતે શોધી શકીએ છીએ. આ સિવાય KF નું મૂલ્ય શોધવા માટે બીજી એક સૂત્ર આ રીતે પણ છે કે KF ઇઝ ઇક્વલ ટુ R M1 TF નોટ સ્ક્વેર અપોન 1000 ઇન્ટુ ડેલ્ટા H ફ્યુઝન, બરાબર છે. આપણે લાસ્ટ ટાઈમ ઉત્કલન બિંદુ ઉન્નયનમાં KB માટે પણ એક સૂત્ર બતાવ્યું હતું, એ જ રીતે અહીંયા KF માટે પણ સૂત્ર છે, જ્યાં R વાયુ અચળાંક આપેલો છે, M1 એ દ્રાવકનો અણુભાર છે, TF નોટ સ્ક્વેર એટલે TF નોટ એટલે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ, અને ડેલ્ટા H ફ્યુઝન, બરાબર છે. તો ડેલ્ટા H ફ્યુઝન એટલે શું કહેવાય કે એ પ્રવાહી જ્યારે ફ્યુઝ થાય છે ત્યારે એ દરમિયાન એ જે ગલનગુપ્ત ઉષ્મા છે જેને તેની ગલનગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં છે, એની વેલ્યુ તમને આપેલી હોય, વેલ્યુ તમે મૂકી દો તો એના ઉપરથી તમને KF નું મૂલ્ય પણ મળી શકે છે. તો આ પ્રમાણેની આપણી જે થિયરી આપી છે ઠાર બિંદુ અવનયન વિશે સમજાવેલી છે, બરાબર છે. તો જુઓ આમાં આપણે શું સમજ્યા હતા કે સૌથી પહેલા ઠાર બિંદુ કોને કહેવામાં આવે, તો ઠાર બિંદુ એટલે શું છે કે જ્યારે કોઈ પણ પદાર્થની ઘન અને પ્રવાહી બંને અવસ્થાઓ જ્યારે સંતુલનમાં હોય ત્યારે તેને તેની તાપમાનને તેનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે.
પછી આપણે જોઈએ મુજબ કે કોઈ પણ શુદ્ધ દ્રાવક કરતાં એમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને તેનું દ્રાવણ બનાવવામાં આવે તો તેનું ઠાર બિંદુ હંમેશા શું થાય છે? ઘટે છે. અને એટલા માટે જ એનું ઠાર બિંદુ એ શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુ કરતાં હંમેશા કેવું હશે? નીચા તાપમાને જ મળે છે. તેથી આપણને ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ TF નોટ માઇનસ TF મળ્યો. ધેરફોર TF ને જો સૂત્ર કરતાં બનાવે તો દ્રાવણનું ઠાર બિંદુ TF નોટ માઇનસ ડેલ્ટા TF મળી જાય છે. અને એ પ્રમાણે આપણે જે જોયું એ મુજબ કે અહીંયા જે ઠાર બિંદુ છે એ ઠાર બિંદુનો જે ઘટાડો છે એ જનરલી જે તે દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. મતલબ કે દ્રાવણની મોલલ સાંદ્રતા ઉપર આધાર રાખે. તો જેમ સાંદ્રતા ઓછી તેમ ઠાર બિંદુનો ઘટાડો ઓછો, જેમ સાંદ્રતા વધારે તેમ ઠાર બિંદુનો ઘટાડો વધારે. તેના પરથી સૂત્ર આવ્યું ડેલ્ટા TF ઇઝ ટુ KF ઇન્ટુ M, જ્યાં KF એ મોલલ અવનયન અચળાંક છે. તો મોલલ અવનયન અચળાંક કોને કહેવામાં આવે? એક મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને જ તેનો મોલલ અવનયન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં મોલલ સાંદ્રતાનું સૂત્ર આપણી પાસે આ છે, જો સૂત્ર મૂકીશું તો સૂત્ર આ રીતે મળી જશે ડેલ્ટા TF ઇઝ ટુ KF ઇન્ટુ W2 1000 અપન M2 W1. હવે આ ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુનો કેટલો ઘટાડો છે એ મળ્યો, પણ પ્રશ્ન શું પૂછે છે? દ્રાવણનું ઠાર બિંદુ કેટલું? દ્રાવણનું ઠાર બિંદુ શોધવા માટે આપણે આનો ઉપયોગ કરો. સાથે સાથે મેં કીધું એ મુજબ કે KF ની વેલ્યુ બધા જ દ્રાવકો માટે અલગ અલગ હોય છે. એમાં આપણે યાદ કોની રાખી લેવાની છે? પાણી માટેની KF ની વેલ્યુ જે 1.86 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ જેટલી જોવા મળતી હોય છે. સાથે સાથે KF નો એકમ જો બનાવવો હોય તો એકમ અહીંયાથી પણ આપણને મળશે. જુઓ, KF બરાબર ડેલ્ટા TF એટલે કેલ્વિન અને છેદમાં શું છે? મોલલ સાંદ્રતા. તો મતલબ KF નો જે એકમ મળે છે આપણને આ રીતે બતાવેલો છે. કેલ્વિન પર મોલલ, અથવા જો ડિગ્રી સેન્ટીગ્રેડમાં લઈશું તો ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ. મોલલ સાંદ્રતાની જગ્યાએ આપણે મૂકી દઈએ છીએ મોલ પર કિલોગ્રામ, તો ડિગ્રી સેન્ટીગ્રેડ કિલોગ્રામ પર મોલ એકમ પણ થઈ શકે. અથવા આના ઉપરથી જો મૂકીએ તો કેલ્વિન કિલોગ્રામ પર મોલ એકમ પણ આનો હોઈ શકે છે. બરાબર છે? એક આ વસ્તુ ધ્યાન રાખવાની છે. અને સાથે સાથે જે KF ની વેલ્યુ છે એ કેમ્ફર એટલે કે કપૂર માટે સૌથી વધારે જોવા મળતી હોય છે. હવે આ થિયરી આપણી અહીંયાથી પૂરી થાય છે. નેક્સ્ટ થિયરીમાં, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું તમને આ ઠાર બિંદુ અવનયનનો જે ટોપિક આપેલો છે એ વ્યવહારમાં ક્યાં કઈ રીતે ઉપયોગ થાય છે એના એકદમ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ જે છે એને હું તમને સમજાવીશ. ઠીક છે? તો હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.